ગુડ મોર્નિંગ, ઓમ નારાયણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. આ છે મારું હોમ ગાર્ડન. મારા ઘરના આંગણે વાવેલા સરસ મજાના ઝાડવાઓ, જેમાં મારે વધારે થોડાક એડ કરવા છે, તો હું આજે જાઉં છું નર્સરીએ અને ત્યાંથી આપણે સરસ મજાના ગુલાબના રોપ લેતા આવીએ. તો અમે જઈ રહ્યા છીએ રાધે નર્સરી. ચાલો મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હું તમને બતાવીશ ત્યારે નર્સરીમાં અવનવા પ્લાન્ટ હશે એ. હું અને રાજન જઈ રહ્યા છીએ નર્સરી. તો અમે પહોંચી ગયા છીએ રાધે નર્સરીએ. બાજુમાં આવેલું છે હનુમાનજીનું મંદિર. તો અમે આવી ગયા છીએ મંદિરે. તો ચાલો આપણે હનુમાનજીના દર્શન કરીએ. આપણે દર્શન કરી લઈએ. હવે અહીંયા માતાજી પણ છે, એના પણ દર્શન કરી લઈએ. અહીંયા ગણપતિ પધરાવવામાં આવ્યા છે. મંદિરનું વાતાવરણ એકદમ શાંત અને આપણે કરીએ હવે શિવજીના દર્શન. ઓમ નમઃ શિવાય નમઃ. તમે જોઈ શકો છો કે અહીંયા બધા જો ફૂલ ઝાડ લઈ જઈ રહ્યા છે. તો આપણે જઈએ હવે નર્સરી. હેલો, ઓમ નારાયણ. કેમ છો બધા? મજામાં? આજે હું આવી ગઈ છું રાધે નર્સરીએ અને આપણે મળીએ અહીંયાના માલિક જીતુભાઈને, જીતુભાઈ પડસાળા. જીતુભાઈ, અમને આ નર્સરી વિશે તમે માહિતી આપો. આપણે પહોંચી ગયા છીએ રાધે નર્સરી. ગુલાબી એક જોરા છે, જાસૂદની વેરાયટી છે. જાસૂદમાં 10 કલર છે. હા. પછી બ્લેક લીલી છે, ચંપામાં 4 કલર છે. હા હા. મોટી સાઈઝમાં ફોક્સટેલ પામ છે. આ એક વેલ છે, એક જોરા વેલ કે આને. હા, એના ફૂલ સરસ છે જો. મોસંદામાં 2 કલર છે, ગુલાબી અને લાલ. ચંપામાં વેરાયટી છે, નાના મોટી સાઈઝ. આંબલી પણ જો મસ્ત મોટી બધી દેખાય છે. જાસૂદની અંદર રેડ કલર, એકદમ ગુચ્છો ગુલાબ જેવા ફૂલ. કઈની વેરાયટી છે. એકના કુંડા કમ્પ્લીટ તૈયાર રેડીમેડ મળશે. એવું છે તો તમારે બહાર લેવા જવાની જરૂર નથી. જો તમે અહીંયા આવશો એટલે એ પણ તમને અહીંયા અવેલેબલ જ છે. તો તમને કુંડા પણ અહીં મળી રહેશે. વેરાયટી છે અહીંયા. આવો આગળ આ બાજુ. પછી પામની વેરાયટી છે, મોટી સાઈઝમાં છે, નાની સાઈઝમાં છે. નારિયેળી છે. ફ્રૂટની વેરાયટી પણ ઘણી છે. તો આપણે હવે જોઈએ ફ્રૂટની વેરાયટી. કલમ છે, ચીકુ કલમ છે, દ્રાક્ષ છે, અંજીર છે. અને આ જામફળી તો જોવો, જામફળી છે નાની પણ જામફળ આવવાના ચાલુ થઈ ગયા છે જો. તાઇવાન પિંક જામફળીની કલમ છે. હા હા. સંતરા, મોસંબી, આંબાની તમામ પ્રકારની વેરાયટી છે. આમાં કઈ કઈ છે આંબામાં? કેસર કલમ છે, બ્લેક મેંગો છે, બ્લેક મિયાઝાકી છે, કાજુ કલમ છે. આ બાજુ આવતા છે ને રેડ મેંગો છે. આ રેડ મિયાઝાકીની કલમ છે. આ બ્લેક મેંગો છે. બોન્સાઈની વેરાયટી પણ મેં હાજરમાં છે. મિની તળાવ. આ તમે જે જોઈ રહ્યા છો એ મિની તળાવ એટલે કે સોસાયટીમાંથી આવેલું ગંધારું પાણી અને એને ફિલ્ટર કરી અને ફૂલ ઝાડને પાય છે. અને નર્સરીમાં બધા ઝાડ જો તમે જોઈ શકો છો એના દ્વારા જ તે પવાય છે. જીતુભાઈ, આ શું છે? નવા રોપા
રીપ્લાન્ટ કરવા માટેની જગ્યા છે. માટીનો શેડ બનાવેલો છે કે જે ચોમાસામાં પણ કામ કરી શકીએ આપણે. એવું છે. માટી પલ્લે નહીં ને એ માટે. હા હા. અમારી નર્સરીનું કિંમતીમાં કિંમતી કલેક્શન બધું હોય. બોન્સાઈ પ્લાન્ટ છે આ બધા. એવું છે. આ પીપર છે ને? હા, પીપર છે. તમે જોયો છે? 40 વર્ષ જૂની છે. 40 વર્ષ જૂની. આ તો ખાસી જૂની છે. જો તમે જોવો છો એ બધું બોન્સાઈનું કલેક્શન છે. તમે જોઈ રહ્યા છો એ બોન્સાઈ રૂખડો કરીને એ ઝાડનું નામ છે અને એ 40 વર્ષ જૂનો છે. અને આપણે જોઈ રહ્યા છીએ એ વાંસનું ઝાડ છે, પણ તમે જુઓ તો ખરા કેટલું મોટું છે. જો એકદમ વિશાળ. જે તમે જુઓ છો એ છે કેવડાનું ઝાડ, જે કેવડા ત્રીજમાં આપણે શંકર ભગવાનને ચડાવીએ છીએ. એ આ કેટલું મોટું છે એ તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે અહીં જો અવનવા ઝાડવા આવેલા છે. મને તો આમાં ઘણાના નામ પણ નથી આવડતા. જીતુભાઈ કહેતા જાય છે, હું જોતી જાઉં છું. બાકી મને તો ખબર જ નથી આમાં કયું ઝાડ છે. જો આ છે રાવણાનું ઝાડ જ છે ને જીતુભાઈ? અહીં જો ઘણા બહેનો કામ પણ કરે છે, એ વાવે છે ગુલાબના રોપ. આપણે જોઈએ કે એ કઈ રીતે કરે છે. આને કટિંગ કરો છો તમે? આ છે વડલાનું ઝાડ, એટલે કે આપણું નેશનલ ટ્રી. એ પણ કેટલું મોટું છે. જીતુભાઈ, આ નર્સરી ચાલુ કરી એનો કેટલો ટાઈમ થયો? 22 વર્ષ ઉપર થઈ ગયું. એવું છે. વડ બતાવ્યો, પણ હવે આપણે એક જોઈએ છે કૃષ્ણવડ. કૃષ્ણવડ પત્તા આખા અલગ છે. કૃષ્ણના મુકુટમાં જે પત્તું આવે ને એ ટાઈપનું. મેં તો નામય પહેલી વાર સાંભળ્યું છે, તો આપણે જોઈએ કે કૃષ્ણવડ કેવો છે. આ છે કૃષ્ણવડ. અને આ પાનનું તમે શું વાત કરતા હતા? મુકુટની ઘોડે પાન બંધાયેલું આવે આનું. હા હા. પેલાના પત્તા બહુ મોટા હોય, આના પત્તા નાના અને ગોળ બંધાયેલા છે. સનરાઈઝ વેલ. આપણે આ જોઈએ છે એ સનરાઈઝ વેલ છે. એમાં પણ મસ્ત મસ્ત ફૂલ આવી ગયા છે. આ છે કુદરતનો ખજાનો, એટલે કે બિલાડીનો ટોપ. જો છે ને, બાકી જોરદાર. આની કળા તો એની પાસે જ છે. જો આ તમે જોવો છો એ બધા છે જામફળીના રોપા. આ તમે જે જોવો છો એને કહેવાય વોટર રોઝ. કેટલા મસ્ત છે, જોવો તો ખરા. તો બાકી છે ને જોરદાર. આ છે આમ્બ્રેલા પામ. તો આપણે આગળ જઈએ, ત્યાં શાકભાજીના રોપ પણ વાવેલા છે, તો આપણે એ પણ જોઈએ. જો અહીંયા તો ચોળી વાવી દીધી છે. આ છે લીમડાના ઝાડ. જો વડલાના તો જો નવી વેરાયટી છે. જો શાકભાજીમાં ઓર્ગેનિક રીંગણા વાવેલા છે. વચ્ચે વચ્ચે પ્લાન્ટેશન કરેલું છે, જે મોટા પ્લાન્ટ કરવા માટે મૂકવાના હોય. ઉપયોગ આનો ડબલ અમે કરી દીધો. એવું છે. જો તમારે પણ આ રીતેના કોઈ પ્લાન્ટ વાવવા છે, જેમ કે ગાર્ડન છે, ટેરેસ ગાર્ડન છે, અથવા તો કોઈ ફાર્મ બનાવો છો, તો ત્યાં પ્લાન્ટને રોપવા છે, તો તમે અવશ્ય મુલાકાત લો રાધે નર્સરીની. તો એનું એડ્રેસ નોંધી લેશો. અમરેલી ચિત્તલ રોડ, નાયરા પંપની બાજુમાં નર્સરી, જીતુભાઈ પડસાળા. તો અવશ્ય મુલાકાત લ્યો રાધે નર્સરીની. આવજો. ઓમ નારાયણ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.